ગોગડી ભાભી તમે કેમ એટલા બધા તૈયાર થયા છો કે જવાના છો? મારા મમ્મી ને ઘરે જ આવી છે. હું જીનકી ને મારો ગોગડો ને જીણીયો ભાઈ ને બધા મારા મમ્મી ને ઘરે જ આવી છે. હમણાંથી ગયા નહોતા. મારો ભાઈ છે ને હુરકીને તેડવા ગયો છે તો એ કે તમે બે બેનો આવો ને હુરકીને થોડી સમજાવો અને એવું બધું છે એટલે અમે અહીંયા જ આવી છે એટલે તૈયાર થઈશું. ગોગડી બેન એક વાત કહું તો કોઈના બાપનું માન નહીં, કોઈની વાત તો રાખતી જ નથી. વાતનું ઓલું માન નથી રાખતી. હું તને હવારની કહું છું કે આમાં ભૂંડીની લાગસ. હું આવું હળીકેલના પેટનું તેલ લીધું પૂછ લે બધાયને. એવું નથી ઝીણકુડી માર ગોગડો આ લાવ્યો તો હળીકેલના પેટનું. નો પહેરું તો મારી એક બાધે કે હું તને લાવી દઉં, તું પહેરતી નથી. તો આ કેદુને લાવી દીધું તો મને તો પછી મેં લાવ્યા તેલ લઉં. પછી આ પહેરી લઉં ને આજનો દી પછી ને ફાડી નાખો. પછી ગોગડાને કેવું તો ફાટી ગયું મેં નાખી દીધું. ગોગડી બેન મારે આવવાનું છે તમારા મમ્મી ઘરે, મને લેતા જજો. હા ઢોંગા ભાઈ તારે હું ને મારા ભાઈ કામ છે આઈને પડ્યો રે નહીં. લેતી જા ગોગડી, આ લેતી જા આ બધાયને. આ અમાર ની હાસવાની નવરે એમ નો હાલે. શિબરી માસી હાસવા તો પડે જ તે ને. ઝોંગા ને તમારે જ રાખવાનો. ઝોંગા આપણે શિબરી માસી તમારું ધ્યાન રાખશે હો ઝોંગા ભાઈ. ગોગડી બેન એક મારો ભાઈબંધ છે ને હાવ કેવો છે ને કે ખબર જ નથી પડતી. નકરા મેસેજ મોકલે, લખતા તો કાંઈ આવડતું છે નહીં પણ એમને નકરા મેસેજ મોકલે. ઓલા WhatsApp માં ઓલા બધું એવું બધું ઓલા ટીકર નથી આવતા એવા બધા નકરા મોકલ કરે છે. ઢોંગા ભાઈ એને બ્લોક કરી દેવાય. મને બ્લોક કરતા નથી આવડતું. મને તમે બ્લોક કરતા શીખવાડો ને. ઈ શિબરી માસી શીખવાડશે. અત્યારે ઢોંગા ભાઈ મારે એવો ટાઈમ નથી બ્લોક ને ફ્લોક કરવાનો. શિબરી માસી હું શીખવાડે? બાપના નો વાળે બાવાના હું વાળે બાપ. ગોગડે ઝોંગો માર ખાઈ બીજી વાત તું કેતો તો એને કે છે તું મારું નામ નો લેવો ઝોંગો, નકર હું ઢીકા પાટે લેવા મળીને એટલો મારીશ ને કે એની દાદી નાની જેના વયા ગયા છે ને મરી ગયા છે ને બધા યાદ આવી જશે. કે છે મારું નામ નો લે. શિબરી માસી તમને હાસુ કેવી તો લાગે ખોટું. હવે હું ઘરે જાઉં છું ને ઘરે જતા એક તમને વેણ કેતો જાઉં, મેણું મારતો જાઉં. શિબરી માસી મેં તમને હાસુ કીધું બાપના નો વેળાય બાવાના હું વાળવાના છે. કારણ કે તમે હાહરે નો ટીકા તમારો ઘરવાળો બીજે ઘરગી ગયો એટલે અને મારવો તો પડશે જ તે ગોગડી. મારી નાખજો ને મારે કે બાપનો દીકરો છે, માસે ભાઈ છે, મામાનો દીકરો છે, મારી નાખજો. મન નો કઈ કેતા. ગોગડી ભાભી એક વાત તમને કેવી હતી. મારે તમારા મમ્મી પપ્પાને ઘરે આવું છે, મને લેતા જશો ને? તો તમે આવશો તો ગોલા બે નહીં આવશે, બે બેનો ને આવવું છે? હા એ પણ ભલે ને આવતી, અમે બે આવશું, કઈ વાંધો નહીં ને આવી તો. ના અમારે કઈ વાંધો નહીં, તમ તાર આવો ને. હા આવો તમ તારે લલ્લુ બેન. ઝીણકુડી મમ્મી નો ફોન આવ્યો. હા મમ્મી બોલો બોલો. કાઈ નહીં જોને બેઠા છે માથામાં ફૂલડું બુલડું નાખીને હેરસ્ટાઈલ લીધી ગાઉન પહેર્યું તૈયાર થઈને બેઠા. હમણાં તમારે જમાઈ આવે ને એટલે નીકળવી. ઝીણીયો ભાઈ ની બે ગયા છે, ગાડી સર્વિસ કરાવવા ગયા છે અને ગોગડીઓ હૂતો છે. મેં તમે ગાડીને હું સર્વિસ કરાવતા આવો અને પછી અમે નીકળવી. હુરકીની નીકળી ગયા? ઠીક હજી નથી નીકળ્યા? હાથે કાંઈ વાંધો નહીં. લલ્લુ ને કલ્લુ આવે છે મમ્મી મારા નણદુ બે. જમવાનું થશે ને મમ્મી તો હું તમને ફોન કરી કદાચ અમે બહાર પણ જમી લેવી હો ને. ગોગડી ભાભી મેં સાંભળ્યું છે તમે હેલ્થ નું પણ કરો છો તો મને પગ ને એવું બધું બહુ દુખે છે. હા હું હેલ્થ નું કરું છું. મેં ઘણા બધાની બીમારી દૂર કરી નાખી. તમને ખબર છે? બહુ સારું છે. એ તો કળિયુગ નું અમૃત છે, અમૃત. પણ એ તો ભાગશાળી હોય ને એને જ મળે, ભાગ વગરના ન મળે. હા ઈ વાત હાશી હો ગોગડી તારી. મમ્મી ઉતાવળ કરે છે. મેં કીધું ના ના મમ્મી રાંતા બાંતા નહીં, કાઈ ન કરતા, આપણે બહાર ગમે ત્યાં જમી લેશું, કઈક નાસ્તો કરી લેશું હલકો ફૂલકો. મારા વાલા સબસ્ક્રાઈબર આરે થોડીક વાત કરી લઉં. તમે બધા કેમ છો? હવે રોજ વિડીયો નથી મુકાતો કારણ કે મારા વાલા ફ્રેન્ડ હમણાંથી ટાઈમ નથી મળતો એટલે સોરી. એક દિવસે નહીં એક દિવસે આ ચેનલમાં, એક દિવસે ઓલી ચેનલમાં એમ વિડીયો આવશે મારા. તો વિડીયો જોવાનું મારા વાલા ફ્રેન્ડ ભૂલતા નહીં. ને સારો લાગે તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને સ્વાસ્થ્યનું કરું છું. તમારે વજન વધારવું, ઘટાડવું, જાળવવું, હેલ્થની કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, તો ફટાફટ મને ફોન કરો અથવા WhatsApp મેસેજ કરી શકો છો મારા વાલા ફ્રેન્ડ. સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું. થેન્ક યુ. ગોગડી બેન એક નંબર મેં તમારા WhatsApp માં મોકલો છે. એ નંબર જરીક જોજો ને, એમાં વાત કરી લેજો ને ભાઈ યાર. એ ભાઈને થાઇરોઇડ છે અને એનો 150 કિલો વજન છે તો જરીક વાત કરી લેજો હો. 150 કિલો વજન છે? ગોગડી બેન એનો વજન તો બહુ વધારે છે અને મેં કીધું છે ગોગડી બેન ને હું તારો નંબર આપીશ. ગોગડી બેન ફોન કરશે. ગોગડી બેન કે એમ કરજે, જીવનશૈલીમાં બદલાવ કરજે એટલે તારું જિંદગી સ્વર્ગ જેવી બની જશે. તો એ કે વાંધો નહીં એટલે તમે ફોન કરજો ગોગડી બેન. હા તે કાંઈ વાંધો નહીં, હું પછી વાત કરી લઈશ. આજ તો અમે મારા મમ્મી ઘરે જ આવી છે, નવરી થાશ ને એટલે. પૂરમબેન તમે કેમ તૈયાર થઈને ઊભા છો? ક્યાંય જાવ છો?
હું તો મારા હાહરે જ આવું છું. મારા છોકરાને ફોન આવ્યો હતો ને કે હું 10 મિનિટમાં આવું છું ઈ કે તું તૈયાર થઈને રે અને મારા નણંદો ની બધા આવવાના છે ગોગડી બેન ની એટલે બસ ફટાફટ ઘરે જવું પડે એમ છે. તમે 2-3 દી પહેલા એમ કહેતા હતા ને હું તો રીહામણે આવી છું છૂટું કરવું એમ. ના રે નહીં તો દાજમાં બોલી હતી લંગુ ભાભી મારા ઝોકલા વગર મિનિટ નો હાલે. મારા ઝોકલાને બચારાને ખાવું હોય ભાવતું નથી કે તાર વગરનો કોળિયો ગળે નથી ઉતરતો મને ખાવું નથી ભાવતું ઈ કે માં તો વઈ ગઈ 2 દી માં કે મારો 2 કિલો વજન ઘટી ગયો કે તો મહિનો નહીં આવે તો મારું પૂરું થઈ જશે તો મારે થોડું એનથી કઈ વધારે હોય એટલે હું કાઈ વાંધો નહીં વઈ આવીશ તમ તારે. ઈ તો અમે તમારું નળિયા નાક વાઢ્યું હતું કે નો એમ ધોડ્યું હોય ઠેલકા ભરીને વીડી હામણે. લંગુ બસ હો હવે બિચારી તૈયાર થઈ ગઈ હાહરે જાય છે તો તું હવે રેવા દે ને બાપા બોલ માને તુંય કઈ ઓછી નથી. કઈ હું ટીપલી ફા લંગુ ભાભી ની એક આટો ની પપુડો હું કંકોત્રી દેવા આવ્યો છે. હા ઉરમબેન પપુડાના છે લગન અને પપુડી અસલ મજાની સરસ મજાની ગોતી છે હિરોઈન જેવી. પપુડો ને પપુડી આપણે બધાય લગનમાં જવાનું જલસા કરવાના. તમે આવશો ને ફઈના દીકરાના લગનમાં તો આવવાનું જ હોય ને. લંગુને બોલવાની કઈ ભાન નથી ટીપલી બેન તમે કયો ની હાસી વાત છે. એ લંગુ છોકરું કહેવાય ને ઉર્કી છોકરું કહેવાય આપણે મોટા કહેવાય એટલે આપણે બધું જાતું કરવાનું હોય. વિંગડી ભાભી સારું કહેવાય ઉરમ તૈયાર થઈ ગઈ અને ઘરવાળાને ફોન આવ્યો એટલે નકર અત્યારની છોકરીઓ તો લગ્ન કર્યો 1 2 મહિના થાય તરત કરી નાખે છૂટું. અને આપણી દીકરી એવો વિચાર નથી કર્યો ભલે કેતી હોય હું નહીં જાઉં નામ ને તેમને બે માણસ બાંધવાનું થાય અને બાંધતા હોય ને પ્રેમી હોય ને પાછો. હા ટીપલી ફઈ એમાં એવું છે મારા હાહુ નોય મને જીવ બળે મારા હાહરા નોય તે મારો ઝોકલો મને બહુ વાલો છે એને કઈક થાય તો હું જીવી જ ને કો બાપા. આ રીતે રીહામણે નો વયો હોય ઉરમબે એકાદ વાર રીહામણે આવી ને તો એમને ખબર પડે નકર સીધી ના નો થાય ભાઈ. એ વાત હાસી છે મારી દીકરીને એવું લાગે ને તો તું તાર વહી આવવાનું તે ઠેલકા ભરીને ત્યાં કાંઈ કોઈનું સહન કરવાનું નહીં બધાયની સામે બોલી દેવાનું હો મારી દીકરી. તારી માં તો કે તારી માનું એક વેણ નો માનતી તારી માં તને કે ને ઈ તાર કાંઈ ઉરમ કરવાનું નથી. ઈ તો ગાંડી છે હાવ એવી શિખામણ દેવાય દીકરીને ખાવું બોલજે ને આમ કરજે ને તેમ કરજે. મને ખબર છે ટીપલી ફઈ હું થોડી માનું. આવી ગઈ એમ ને તમે ક્યારની વાટ જોઈને ઊભી મેં બેહુંય નથી અને કાંઈ નહીં આવે એટલે સીધું ચા પાણી પી લ્યો હાલો ચા બનાવી દઉં પાણી પી લ્યો પછી આપણે નીકળીએ. ચાય નથી પીવી પાણી નથી પીવું બહુ ઉતાવળ છે ગાડી મેં બંધ નથી કરી ચાલુ જ છે હાલ ફટાફટ ગાડીમાં બેસા મોડું થશે. એમ થોડા હાલે કુમાર ચા પાણી તો પીવા પડે. ના ના તમે કીધું નહીં આવી ગયું મારે અત્યારે બહુ ઉતાવળ છે હાલ હાલ ઉરકી નીકળવું છે. જમાઈ એવું થોડું હાલે રોકાઈ જાવ આજનો દી કાલ વૈયા જાજો. ના ના તમે કીધું નહીં આવી ગયું પછી હું ઉરમ આવશું ક્યારેક ઉરમને ઘરે મૂકીને મારે એક ઇમરજન્સી મીટિંગ છે ત્યાં જવાનું છે મીટિંગ પૂરી કરીને પછી મારે રાતના 2-3 વાગે હું ઘરે આવીશ એટલે અત્યારે ઉતાવળ છે એટલે અત્યારે નહીં ભેગું થાય હું પછી આવીશ. કા ઉરમ? હા હાચી વાત છે મમ્મી કાંઈ કરો મને મોડું થાય છે હાલો મમ્મી અમે જાવી હો બધા જઈ માતાજી આવજો બધા લંગુ ભાભી લંગાભાઈ આવજો પપુડા ભાઈ ટીપલી ફઈ આવજો મમ્મી મારા પપ્પાને કહેજો હો. એ હા આવજો બટા મારી દીકરી આવજો પછી બે માણસ. લંગુ ભાઈ ઓલા સેટી ઉપર મેં 500 નોટ મૂકી છે ઢીંગલી હાટું ઢીંગલી હારું ફ્રોક લઈ દેશે હો એના હાથમાં મેં દીધા છે. એ હા વાંધો નહીં હો હું લઈ દઈશ ઢીંગોડી ફ્રોક અને આપણે પપુડાના લગ્નમાં જલસા કરવાના પછી વેલા વઈ આવજો હો. એ હા કાંઈ વાંધો નહીં હો.